सर्वदा सेव्य दादाजी श्री गोकुलनाथ प्रभु चरण कमल अनुरक्त समस्त सेवक वैष्णव वृंद श्री हरिदिवसना अनेक अनेक आशीर्वाद અને શુભકામનાઓ. નિબંધ ગ્રંથમાં શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે કે સેવા ચ પ્રમાણ મૂલૈવ પુરુષાર્થ પર્યવસાયિની અન્યથા મનસી અન્યદ વિધાય અન્યથા કરણે ન ફલ સિદ્ધિ. અર્થાત ભક્તિશાસ્ત્ર શ્રીમદ ભાગવતના પ્રમાણ વચનોથી જણાવેલા પ્રકારે જ સેવા ભક્તિ માર્ગીય પુરુષાર્થને સિદ્ધ કરાવે છે. પોતાના મન ફાવે તે પ્રકારે ગમે તેમ સેવા કરવાથી સેવારૂપી ફળ કદીય સિદ્ધ ન થાય. તેથી શ્રીમદ ભાગવત બતાવે છે કે વેદ શાસ્ત્રના મર્મજ્ઞ અને કૃષ્ણ સેવામાં નિષ્ણાત ગુરુના ઉપદેશાનુસાર સેવા કરવી જોઈએ. શાસ્ત્રરૂપ શબ્દ બ્રહ્મ અને કૃષ્ણ સેવારૂપ પરબ્રહ્મના સાક્ષાત પારગામી થવાથી જ પુષ્ટિ માર્ગમાં ગુરુરૂપતા સિદ્ધ થાય છે. અને ત્યારે જ એવા શ્રી કૃષ્ણ સેવા પરાયણ દંભ વગેરે લૌકિકાવેશથી રહિત શ્રીમદ ભાગવતના મર્મજ્ઞ એવા મહાપુરુષના ઉપદેશાનુસાર કૃષ્ણ સેવા ફલાત્મિકા બની જાય છે. પોતાના મનથી સ્વચ્છંદાચરણ કરવાથી સાધક જીવોનો માર્ગથી પતન સુનિશ્ચિત બની જાય છે. જો વેદ શાસ્ત્ર નિષ્ણાતપણું ન હોય તો સમસ્ત સંદેહોનું નિવારણ કોણ કરે? સાક્ષાત શ્રી કૃષ્ણ સ્વરૂપથી સાનુભવ ન હોય તો સેવારૂપ સમસ્ત ચેષ્ટાઓ શુષ્ક કર્મકાંડ બની જાય. તેમજ શરણ આવનાર સાધક જીવના હૃદયમાં રહેલા ભક્તિરૂપ બીજ ભાવને અંકુરિત પણ ન જ કરી શકાય. તેથી શ્રી દાદાજીના સમસ્ત સેવક વૈષ્ણવો, આવો આપણે પણ એક શપથ ગ્રહણ કરી દૃઢ નિશ્ચય કરીએ કે આપણે આપણી દિનચર્યા અને જીવનચર્યામાં શ્રી મહાપ્રભુની વાણી અનુસાર જ સેવા અને કથાનું સંયોજન કરશું. શ્રી કૃષ્ણ જ્ઞાનદો ગુરુ શ્રી મહાપ્રભુ આપણા બધા ઉપર કૃપા કરી આપણને પોતાની વાણીના દૃઢ આચરણમાં સફળ બનાવે.